તમારો છોકરો મારી ગર્લફ્રેન્ડનો નંબર કેમ માંગે છે? આ શબ્દ છે મહાવીરસિંહ સિંધવના. અમદાવાદના બોપલ વિસ્તારમાં ગુસ્સી ટોકના આરોપી મહાવીરસિંહ સિંધવનું ફ્લેટની બારીમાંથી પડી જવાથી મોત થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ મોત પહેલા તેમના પાડોશીની સાથે બબાલ થઈ હતી અને હવે આ જ મામલે એક મોટો ખુલાસો થયો છે. શું છે આખો મામલો, તેની વાત આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. લૂંટ. ગુસ્સી ટોક આર્મીની નોકરી છોડ્યા બાદ ડ્રગ્સ નેટવર્ક અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કનેક્શન ધરાવતા મહાવીરસિંહ 8 જૂનની રાત્રે સોસાયટીમાં ઝઘડા બાદ પોલીસ પકડથી બચવા ભાગી રહ્યા હતા ત્યારે આખી આ ઘટના બની હતી. જે રીતે આપણે જોયું હતું કે તેમના ઘરમાંથી લગભગ 20 જોડી મહિલાના ચપ્પલ, બ્રાન્ડેડ સામાન અને બીજી ઘણી બધી વસ્તુઓ મળી હતી. એટલું જ નહીં, હવે જે પાડોશી સાથે તેમનો ઝઘડો થયો હતો તેને લઈને એક મોટો ખુલાસો થયો છે. આ ઘટના પહેલા આરોપીએ પાડોશી યુવકને પોતાની ગર્લફ્રેન્ડનો નંબર અને નામ કેમ માંગે છે તેમ કહીને ઝઘડો કર્યો હતો અને મહાવીરસિંહ અને તેના સાથે જે 2 યુવકો હતા તેમના દ્વારા તેને પકડીને મારવામાં આવ્યો હતો એવી પણ વિગતો સામે આવી રહી છે. વાત તો એવી પણ સામે આવી છે કે આ સમગ્ર મામલે બોપલ પોલીસ દ્વારા પાડોશી યુવકની માતાની મહાવીરસિંહ અને તેના 2 સાગરીતો સામે ફરિયાદ નોંધાવ્યા બાદ કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે અને હવે ક્યાંક આ સમગ્ર મામલે એક મોટો જ ખુલાસો થઈ શકે છે એવી શક્યતા છે. મળતી માહિતી મુજબ ઘુમા વિસ્તારમાં વિભૂષા બંગલો રોડ પર અક્ષર લક્ઝુરિયા ફ્લેટમાં રીટાબેન સોલંકી તેમના પુત્રની સાથે રહે છે. 9 જૂનના રોજ વહેલી સવારે 3 વાગ્યાની આજુબાજુ અવાજ આવતો હતો, તેથી પોતે જાગીને જોતા તેમના ફ્લેટમાં 403 નંબરમાં રહેતા મહાવીરસિંહ અને તેની સાથેના 2 વ્યક્તિઓ ઊભા હતા. આ મહાવીરસિંહે કહ્યું હતું કે માસી બહાર આવો, જેથી દરવાજો ખોલતા તેમણે કહ્યું હતું, તમારો છોકરો મારી ગર્લફ્રેન્ડનો નંબર માંગે છે અને તેનું નામ કેમ માંગે છે એવો સવાલ કરીને તેમના દ્વારા અપશબ્દો બોલવામાં આવ્યા હતા. રીટાબેનનો પુત્ર પણ ત્યાં ઊભો હતો ત્યારે તેને પકડીને બહાર લઈ ગયા અને બીજા 2 માણસોએ પકડી રાખીને મહાવીરસિંહે માર માર્યો હતો. રીટાબેન પોતાના પુત્રને છોડાવવા માટે વચ્ચે પડ્યા હતા અને બૂમાબૂમ થતા ફ્લેટના માણસો આવી ગયા હતા. બીજા માણસો આવી જતા તેમને પણ મારવા માટે દોડ્યા હતા ત્યારે બધા ફ્લેટની નીચે ઉતરી ગયા હતા અને 112 નંબર ઉપર ફોન કરવામાં આવતા પોલીસની સાયરન વાગતી ગાડી આવી હતી, જેથી મહાવીરસિંહ પોતાના ફ્લેટમાં જતા રહ્યા હતા અને થોડી વાર બાદ મહાવીરસિંહ પોતાના ફ્લેટની બારીમાંથી નીચે પડી ગયા અને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા. અને આ મામલે રીટાબેને મહાવીરસિંહ અને તેના જે બીજા 2 લોકો હતા એ લોકોના વિરુદ્ધ બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને અત્યારે હાલ આ મામલે પણ તપાસ શરૂ કરી છે. હવે એક તરફ સવાલો ઘણા છે, કારણ કે મહાવીરસિંહ સિંધવના ઘરમાંથી જે વસ્તુઓ મળી છે તે આ સવાલોના જવાબને વધારે રહસ્યમય બનાવે છે. જો કે આગામી સમયે પોલીસ તપાસમાં આ મામલે ઘણા ખુલાસા થઈ શકે છે. વાત કરવામાં આવે તેમના વિશે તો મૃતક મહાવીરસિંહ સિંધવ અગાઉ ઇન્ડિયન આર્મીમાં સપ્લાય સોલ્જર તરીકે ફરજ બજાવતા હતા. 2020માં મોરબી જિલ્લાના ટીકર ગામમાં જાણીતા કલાકાર રાજભા ગઢવી અને દેવાત ખવડનો એક મોટો ડાયરો યોજાયો હતો અને આ જ ડાયરામાં મહાવીરસિંહે સ્ટેજ પર ચલણી નોટોનો જોરદાર વરસાદ કર્યો હતો, જેના કારણે તે સમગ્ર ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યા હતા. ગાડીઓના મસમોટા કાફલા સાથે રોયલ એન્ટ્રી અને કાયદાના લીરે લીરા ઉડાવવાની તેમની જે લાઇફસ્ટાઇલ સોશિયલ મીડિયામાં ઘણી બધી ચર્ચામાં અને વાયરલ રહેતી હતી. તપાસમાં એવી આશંકા અને કડીઓ સામે આવી હતી કે મહાવીરસિંહ જે ચુડાના ચોકડી ગામે બેઠા કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગના માણસોને ડ્રગ સપ્લાય કરતા હતા, જેના કારણે સુરેન્દ્રનગર LCBએ તેમની અટકાયત કરી હતી. અને આ ઉપરાંત 2023માં જ ચોકડી ગામમાં મહાવીરસિંહ સામે હથિયાર બતાવીને ધોળા દિવસે લૂંટ ચલાવવા હોવાની પણ પોલીસ ફરિયાદ નોંધી હતી. જે તે સમયે પોલીસે તેની ધરપકડ કરીને આખા ગામમાં વરઘોડો કાઢ્યો હતો અને ઘટના સ્થળે લઈ જઈને ક્રાઇમ સીનનું રિકન્સ્ટ્રક્શન પણ થયું હતું. એટલે જે રીતે અત્યારે હાલ આખો આ મામલો સામે આવ્યો છે અને મહાવીરસિંહની જે અત્યારે હાલ આખી આ ચર્ચાઓ જામી છે અને તેમના જ ઘરની અંદરથી જે 20 જોડી ચપ્પલ મળી આવ્યા હતા મહિલાના, તેની સાથે બ્રાન્ડેડ વસ્તુઓ મળી આવી હતી. પણ એની પહેલા જે આખો એક પાડોશીની સાથે ઝઘડો થયો હતો એ જ ઝઘડાને લઈને અત્યારે હાલ એક મોટો ખુલાસો થયો છે અને જે વ્યક્તિની સાથે તેમનો ઝઘડો થયો હતો તેમને જ હવે મહાવીરસિંહ અને બીજા જે 2 લોકો છે એ લોકોની સામે પોલીસ ફરિયાદ કરી છે અને આ સમગ્ર મામલે હજી પણ ક્યાંક મોટા રાઝ ખુલી શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે. જોવાનું રહેશે કે હવે પોલીસ તપાસમાં કયા ખુલાસા થાય છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.